મહાટક ભૂપેન્દ્ર ઝાલાની સીઆઈડી ક્રાઇમ કરી રહી છે મેરેથોન પૂછપરછ ગઈકાલે કોર્ટે મહાટકના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। ભૂપેન્દ્ર ઝાલાએ 18 જિલ્લાઓમાં પહોંચી શાખાઓ ખોલી લોકો પાસેથી 360 કરોડ ઉઘરાવ્યા હોવાનું ખુલ્યું, જેમાં હિંમતનગરની એક શાખામાં જ 52 કરોડ ખંખેર્યા હોવાનું સામે આવ્યું। હજુ અન્ય હિસાબો તપાસવાના બાકી હોવાથી બીજા અનેક ખુલાસાઓ થવાની શક્યતા છે। કોણે કેટલા રૂપિયા રોક્યા તેની વિગતોની તપાસ ચાલી રહી છે। આરોપીએ BZ ઇન્ટરનેશનલ નેટ સામે બનાવેલી વેબસાઇટ હાલ બંધ છે, પરંતુ આ સાઇટ પર રોકાણકારોના નામ અને કેટલું રોકાણ કર્યું તેની વિગત છે। હજારો કરોડોનું ફુલેકું ફેરવનાર આ મહાટક પાસે જાણે વકીલ રોકવાના પૈસા ન હતા તેમ તેના તરફથી કોઈ વકીલ હાજર રહ્યા ન હતા। છેવટે તેને લીગલ એડમાંથી કાનૂની મદદ પૂરી પાડવામાં આવી હતી અને તેને વકીલ ફાળવાયો હતો। ભૂપેન્દ્રસિંહ ઝાલાની ટોળકી રોકાણકાર પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતા અને બાદમાં તે પૈસા જુદી જુદી આંગળિયા પેઢી મારફતે ગુજરાત બહાર પણ મોકલ્યા હતા। આ વ્યવહારોની પણ તપાસ કરવામાં આવશે। મહાટક પાસે સાબરકાંઠા પૂરતું જ લાયસન્સ હતું, આમ છતાં તેને અન્ય જિલ્લાઓમાં લાયસન્સ માન્ય હોવાનું જુઠ્ઠાણું ચલાવી કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતા।